સવારના બધાને ગુડ મોર્નિંગ। અટાણા આપણે આવી ગયા છીએ આપણે પશુને, તો બધા પશુ અટાણા વરસાદ છે એટલે બધા રૂમની અંદર બાંધેલા છે બધાને। તો અટાણે આપણે ગા દોવાનું શરૂ છે અને વાસળો ધાવે છે। તો હાલો તમને જલ્દી બતાવી દઉં કે વાસળો ધાવે છે, ખાણ ખાય છે અને આપણે વિનોમેન સાથે છે। તો હાલો જલ્દી બતાવી દઉં। તો જો ભાઈ આપણો વાસળો ધાવે છે, ગાય ખાણ ખાય છે, વિનોબેન વાસળો ધવરાવે છે અટાણે। ત્યાં વરસાદ આવે છે પાછો ભાઈ, એટલે વરસાદના કારણે બધા આપણે રૂમની અંદર બાંધેલા છે માલ બળજા ગાયો ભેંસો બધી ભેંસો બાજી હવ બસ તો બસ। તો એ વાસળો હવે ધાવી લીધો છે, અહીં બાંધી દે ને ટૂંકો બાંધે વ્યક્ત। તો હવે ભાઈ ગાય ધોવાની છે, હું દોશે ને હું ધોવાનો છું। તો હાલો જરીક વાર ખમીએ, હવે ગાય ધોઈ લઈએ પહેલાં ને પછી પાછા મળીએ। તો મિત્ર ગાય ધોવાઈ ગઈ છે હવે, જો આવીને ચીકુ ખાય છે અમારે। વાસળ ધાવા મળ્યો છે પાછા રિટર્નમાં, બીજી વખતમાં ધાવે છે વાસળો। તો અહીંયા આપણે બધા પશુ રૂમની અંદર પૂરેલા છે। તો હાલો પાછા બીજા પશુને મહેલાઈએ આપણે, તો બીજા પશુ બધા આ રૂમની અંદર છે, ગાયું ને વાસળા ને વાસળીઓ બધા માથડું ગમ કે બારી બંધ છે એટલે અંધારો છે। ગાય બી હું મળી જાય બધું છે આપણી ઘને। તો હાલો ફરીથી પાછા વાસળા કરીને વ્યાધી હવે ગાયે ખાણ પણ ખાઈ લીધું છે હવે હરીખું ના ભાઈ ધાવે છે ઊભા એકલા જમવા માટે બોલતા છૂટો જ ધાવે છે જમાનડો, મજા આવે એટલું ધાવવાનું એને। જો જોઈ શકો તમે, ગાય ખાણ ખાય છે અને વાસળો ધરાઈને ડમડમ થઈ ગયો છે। જો આ ડેબુ કાઢી ગયો અહીંયા। તો ફરીથી મળશે પાછા કાલે નવા વિડીયોમાં। જય માતા જય મંગળ। પહેલાં આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં।